તો જૂનાગઢથી જાણકારી મળી રહી છે કે જૂનાગઢમાં તો 45 સુધી પારો પહોંચી શકે છે। જૂનાગઢમાં અત્યારે ભારે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે અને હજુ પણ ગરમીનો પારો વધશે। છેલ્લા વર્ષોની સરખામણીએ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। કાળઝાળ ગરમીના કારણે જૂનાગઢવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે। ગરમીના કારણે લૂ લાગવાના ડિહાઇડ્રેશનના કિસ્સાઓ પણ વધ્યા છે। પણ આ જે ગરમીનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે અને તાપમાનનો જે પારો છે એ ઘણા બધા દિવસો હજી 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચો જોવા મળી શકશે। એટલે આપણે કહી શકીએ કે આ વર્ષે પણ ગરમીનું પ્રમાણ છે આપણે વધારે જોવા મળી શકશે। વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, સૌરાષ્ટ્રભરમાં અત્યારે શું સ્થિતિ છે? જૂનાગઢમાં 45 સુધી પહોંચવાનું અનુમાન છે। અત્યારે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ છે। ઓવરઓલ સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ છે? વિધિ સ્પષ્ટપણે આ વર્ષે ગરમી છે તે પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડે તેવી પૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે અને જે આંકડાઓ સામે આવે છે તે ખૂબ જ ચોંકાવનારા છે। જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં મહત્તમ 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાતું હતું, પરંતુ આ વર્ષે આ પારો છે તે 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને હજુ પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસમાં હજુ પણ તાપમાનનો પારો ઊંચે ચડે તેવી શક્યતા છે અને 45 ડિગ્રી સુધીનું તાપમાન છે તે રાજકોટ શહેરમાં પહોંચે તેવી શક્યતા છે। તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય ને અસહ્ય ગરમીનો લોકોએ સામનો કરવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જો ઓવરઓલ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય કે કચ્છ હોય, આ ત્રણ જે મુખ્ય સૌથી વધારે ગરમ શહેરો છે તેમાં સમાવેશ થાય છે। આ ઉપરાંત જૂનાગઢ અને અમરેલીમાં પણ કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે। જામનગર માટે થોડા રાહતના સમાચાર છે, કારણ કે સમુદ્ર તટોને કારણે ત્યાં થોડું ભેજનું પ્રમાણ છે, એટલે એ જે સૂકા પ્રદેશમાં જે પ્રકારની ગરમી છે તે ત્યાં જોવા મળતી નથી। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે પ્રકારે તાપમાનનો પારો ઊંચી ચડી રહ્યો છે ને તેની સીધી જ અસર છે તે જનજીવન પર પડી રહી છે। આપને હું સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના અમીનબાગ રોડના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે વાહનોની માત્ર પાંખી હાજરીઓ છે તે જોવા મળી રહી છે। લોકો કામ સિવાય ઘરની બહાર નીકળી રહ્યા નથી અને જે કોઈ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે ગરમીથી પૂરું રક્ષણ મળે તે રીતે ઘરની બહાર છે તે નીકળી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ જે રીતે રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ ગાઈડલાઈન છે તે બહાર પાડી છે અને ગાઈડલાઈન પ્રમાણે જે પણ વ્યક્તિ છે તેમને બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રવાહીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો, ORS, છાશ અને શેરડીનો રસ છે તે પીતા રહેવું તે માટેની પણ જે અપીલ છે તે કરવામાં આવી છે। ડિહાઇડ્રેશનનો શિકાર ન થાય ને ખાસ કરીને વૃદ્ધ હોય, બાળકો હોય કે પછી મહિલા હોય તેમને ઘરની બહાર ન નીકળવાની ખાસ અપીલ છે તે કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે હજુ આગામી 2 થી 3 દિવસ આ તાપમાનનો પારો છે તે હજુ પણ ઊંચો ચડી શકે છે, ત્યારે લોકોએ સાવચેત રહેવી ખૂબ જ જરૂરી છે। જે રીતે ગરમી ખૂબ જ વધી રહી છે તેને કારણે જે 108 એમ્બ્યુલન્સ છે તેમાં પણ હીટસ્ટ્રોકના બનાવો છે તે સતત વધી રહ્યા છે ને એટલા માટે બપોરના સમય એટલે કે 1 વાગ્યાથી 4 વાગ્યા સમય દરમિયાન 108 એમ્બ્યુલન્સ છે તે વધારાની એમ્બ્યુલન્સ છે તે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે, જેથી કરીને ડિહાઇડ્રેશનને કારણે કોઈ પણ વ્યક્તિને ગંભીર પ્રકારની અસર ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી રાજકોટ અને સહિત સૌરાષ્ટ્રભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેની અસર છે તે જોવા મળી હતી અને તેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત થઈ હતી, પરંતુ ગઈકાલથી જે રીતે તાપમાનનો પારો ઊંચે ચડ્યો છે ને હજુ પણ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તેને કારણે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। જી વિધિ। બિલકુલ મોહિત, મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છો। સૌરાષ્ટ્રભરમાં અત્યારે ભારે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, ખાસ તો લૂ લાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે। 108ને કોલ આવવાની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે, પરિણામે લોકોને વારંવાર એ જ અપીલ કરવામાં આવી રહી છે કે લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે।